નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત, વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધોમાં તમારું સ્વાગત કરું છું. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે 3 વાગે રાજુ કરપડાની પોલીસ અટકાયત કરે છે. તો મારો સીધો સવાલ એ પણ છે અને મારે વિશ્લેષણ પણ કરવું છે કે રાજુ કરપડાની અટકાયતથી આમ આદમી પાર્ટીનો રથ જે ગુજરાતમાં આગળ વધી રહ્યો છે તેને અટકાવી શકાશે. બીજી તરફ આપણને એક બીજું દ્રશ્ય જોવા મળે છે કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં હતા ત્યારે ખેડૂતોને જોઈને તેમનો કાફલો ત્યાં રોકાઈ ગયો. મુખ્યમંત્રીએ રોકાવું પડ્યું છે એટલા માટે કે બોટાદમાં જે કંઈ થઈ રહ્યું છે માર્કેટ યાર્ડમાં એને લઈને ખેડૂતોમાં નારાજગી છે. આખા ગુજરાતના ખેડૂતો આ દ્રશ્યો બંને જોઈ રહ્યા છે. તો આ બાજુ મુખ્યમંત્રીએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે, એમનો પોતાનો કાફલો તેમને રોકી દીધો છે. તો આ વિશ્લેષણ કરવું છે કે માત્ર કાફલો રોકી દેવાથી ખેડૂતો ખુશ થવાના છે, કારણ કે રાજુ કરપડાની અટકાયતથી એમનો વિજય રથ જે આગળ વધી રહ્યો છે ગુજરાતમાં એને અટકાવવો તમારા માટે મુશ્કેલ છે. તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે પોલીસની કાર્યવાહી કરતી હોય છે, કોઈ પણની સરકાર હોય તો પોલીસે જે કાર્યવાહી કરી હશે તે કદાચ કાયદામાં રહીને કરી હશે, પણ એક રાજકીય વિશ્લેષણની દ્રષ્ટિએ જો જોઈએ આપણે આ ઘટનાને જો રાજકીય રીતે જોઈએ તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે રાજુ કરપડાની અટકાયતથી રાજુ કરપડા હીરો બન્યા છે. ખેડૂતોની જે નારાજગી છે એ જો થોડા ઘણા લોકો જ જાણતા હોત તો કદાચ હવે આખા ગુજરાતને ખબર પડશે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શું ચાલી રહ્યું છે. તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આનાથી આમ આદમી પાર્ટીને ફાયદો છે, આમ આદમી પાર્ટીના રાજુ કરપડાને ફાયદો છે. હવે બોટાદમાં શું ચાલી રહ્યું છે છેલ્લા 2 દિવસથી એના વિશે જો તમને ખબર ના હોય તો હું સ્પષ્ટતા કરું છું. આમ તો મોટાભાગના લોકોને ખબર છે, પણ પહેલી વાર જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો બહુ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે, આંદોલન ચલાવે છે, એમની વારંવાર રજૂઆતો કરે છે. એમની માંગ છે કે માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે એ એમનો જ્યારે કપાસ ખરીદે ત્યારે કડદો કરે છે. આ કડદો એટલે શું? કડદો એટલે જે વજન કરવાનો આવે એમાં કપાત કરે છે, અને કપાત કરે ત્યારે ખેડૂતોને નુકસાન જાય છે. વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે, ખેડૂતો સાથે કડદો થઈ રહ્યો છે. એવા સમયે જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું, માંગ ચાલી રહી હતી, અને બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું 2 નંબરનું કપાસનું યાર્ડ છે. કપાસનું 2 નંબરનું યાર્ડ હોય ને ત્યાં આ પ્રકારના જ્યારે ખેડૂતોનો આરોપ લાગે, મોટી સંખ્યામાં ખેડૂતો જ્યારે એકત્રિત થાય ત્યારે એમનેમ કશું ના હોય, ખાલી આરોપો ના હોય. માનીને ચાલો કે રાજુ કરપડા રાજકીય લાભ લેવા માટે આ સ્ટન્ટ કરતા હશે, માની લઈએ, પણ આપણે જો ખેડૂતોને ધ્યાનમાં રાખીએ, ખેડૂતોની માંગને જો ધ્યાનમાં રાખીએ તો ખેડૂતો તો કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી. તો એમની માંગને અવગણના કરવી એ મને લાગે છે કે ભાજપ માટે હિતાવહ નથી, માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો માટે હિતાવહ નથી. ત્યાંના પ્રમુખ એવું કહ્યું છે કે હવે જો આ પ્રકારની રજૂઆતો આવશે ખેડૂતો દ્વારા તો વેપારીઓના લાયસન્સ રદ કરીશું. પણ મારો ત્યાંના ચેરમેનને માર્કેટિંગ યાર્ડના સીધો સવાલ એ છે કે તમને રજૂઆત થાય, તમને ફરિયાદ મળે, ખેડૂતો મોટા પ્રમાણમાં એકત્રિત થાય પછી તમે લાયસન્સ કેન્સલ કરશો? તમારે ખેડૂત હિતમાં વેપારીઓ ઉપર નજર રાખવાની જરૂર છે. એ જો કડદો કરતા હોય ને તો આ બધા જ કડદાબાજોને તમારે રવાના કરવાની જરૂર છે. જરૂર લાગે તો ખેડૂતો માટે તમારે લડવાની જરૂર છે. હવે તમે સાથે બેસીને જો મિલીભગત કરશો ને તો અમે ખેડૂતોને ન્યાય મળવાનો છે નહીં. તમે એવું પણ કહ્યું છે પ્રમુખ કે રાજુ કરપડા આ માત્ર રાજકીય લાભ લેવા માટે કરી રહ્યા છે. માની લઈએ, આ દેશના તમામ રાજકીય પક્ષોના નેતાઓ માત્ર ને માત્ર રાજકીય લાભ લેવા માટે જ સ્ટન્ટ કરવાના છે. એ ભાજપના નેતાઓ હશે તો પણ આવી ગયા, એ કોંગ્રેસના નેતા હશે તો પણ આવી ગયું, અને આમ આદમી પાર્ટીના નેતા હશે તો પણ આવી ગયું. પણ સવાલ એ છે કે આપણા દેશમાં ખેડૂતો હોય કે સામાન્ય નાગરિક હોય, પોતાની માંગ જ્યારે રજૂ કરે સત્તા સામે, સત્તાધીશો સામે, તો એને સાંભળવામાં આવતી નથી. આવા સમયે 2 વિકલ્પો તમારી પાસે હોઈ શકે કે વિપક્ષમાં બેઠેલા લોકો આખી પરિસ્થિતિનો લાભ લેવા માટે જો આંદોલનમાં કૂદી પડે તો નાગરિકો બધું જાણતા હોય છે. નાગરિકોને ખ્યાલ છે કે આ સમયે શા માટે રાજુ કરપડા આવે છે, આ સમયે આમ આદમી પાર્ટી શા માટે મેદાનમાં આવે છે. પણ ખેડૂતો કરે તો કરે શું? ખેડૂતોને ખબર છે કે અમારો અવાજ જો સરકાર સુધી ન પહોંચતો હોય, અમને જો ન્યાય ન મળતો હોય તો અમારી જોડે આવીને જે કોઈ બેસે એનાથી જો અમને ફાયદો થવાનો હોય તો અમને વાંધો નથી. આથી ખેડૂતોને પણ કદાચ એમાં વાંધો ના હોઈ શકે. એટલે માત્ર ચેરમેન આવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી ન જઈ શકે કે રાજુ કરપડા રાજકીય લાભ લેવા માટે કરી રહ્યા છે. હું તમને બહુ સ્પષ્ટ કરું છું, હા, રાજુ કરપડા આખો પણ જે ખેલ છે એ રાજકીય લાભ લેવા માટે કરતા હશે, પણ હાલ મેદાનમાં તો આવે છે ને, આંદોલન તો કરી રહ્યા છે ને.
અને આંદોલન જે ખેડૂતો કરી રહ્યા છે એની પડખે તો ઊભા રહ્યા છે ને. તો તમારે જો આ રાજકીય લાભ આદમી પાર્ટીના લોકોને ન લેવા દેવો હોય તો તમારે જાગવાની જરૂર છે. તમારે ખેડૂતો આવીને ત્યાં રોષ ઠાલવે, ત્યાં આંદોલન કરે, એ બધા દિવસો આવે ત્યાં સુધી ઊંઘી રહેવાની જરૂર નથી તમારે. અને હજુ ફરીવાર કહું છું કે માત્ર આ પ્રકારના આવેદનો કરવાથી નહીં ચાલે. અને સત્તામાં બેઠેલી ભાજપ અને ભાજપ સરકાર જો હજુ પણ ઊંઘશે તો આવા અનેક મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ તમને ચારેય બાજુથી ઘેરવાના છે. અને ખાસ તો ખેડૂતોના મુદ્દે જ્યારે સરકાર ઘેરાય ને ત્યારે બહુ મોટી એની અસર થતી હોય છે. તો રાજુ કરપડા ખેડૂત આગેવાન પણ છે, ખેડૂતોના નેતા તરીકે પણ પોતે પોતાની છબી બનાવવામાં સફળ રહ્યા છે. અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કંઈ બન્યું છે અને જે કંઈ બની રહ્યું છે એને લઈને રાજુ કરપડાની જો અટકાયત થઈ હોય તો હું માનું ત્યાં સુધી ખેડૂતોને ફાયદો થાય કે ના થાય, હાલ રાજુ કરપડાનો ફાયદો થયો છે. અને ભાજપ સરકાર જે સત્તામાં બેસી છે એને જો એનું નુકસાન અટકાવવું હોય તો તાત્કાલિક ખેડૂતોની વાત સાંભળવી પડશે. અને તાત્કાલિક ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે, જે કડદો થઈ રહ્યો છે, એ કડદાબાજોને તમારે પાઠ ભણાવવા પડશે. અને હું બહુ સ્પષ્ટ માનું છું કે આ જગતના તાત એટલે કે ખેડૂતની સામે કોઈ પણ સરકાર ચાલે નહીં. કોઈ પણ સરકારની જો હુકમી ન ચાલે, તાનાશાહી ન ચાલે. ખેડૂતોમાં કદાચ એકતાનો અભાવ છે, એટલા માટે આપણા દેશમાં કોઈ પણ સરકાર હોય ખેડૂતોને હજુ પણ અન્યાય કરવામાં સફળ રહે છે. તો મારી વિનંતી ખેડૂતોને છે કે ખેડૂતોએ જાગવાની જરૂર છે. ખેડૂતોને હું એવું નથી કહેતો કે તમે સત્તામાં બેઠેલી ભાજપ સરકારનો વિરોધ કરો અને કોંગ્રેસ જે વિપક્ષમાં છે, આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે, એને સમર્થન કરો. હું એક પણ વાત ન કહી શકું. પત્રકાર છું, પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે ખેડૂત જાગી જશે ને તો તમારે કોઈની જરૂર નહીં પડે. તમારે ભાજપની જરૂર નહીં પડે, તમારે કોંગ્રેસની જરૂર નહીં પડે, તમારે આમ આદમી પાર્ટીની જરૂર નહીં પડે. તમે જાગી જશો તો સરકારની આંખ ખુલશે. અને સરકારની આંખ ખુલશે ત્યારે તમને ચોક્કસ ન્યાય મળશે. વિશેષ ન્યૂઝ દિનેશ સિંધવ તમારા માટે હંમેશા અવેલેબલ છે. ખેડૂતોની વાત આવશે, નાના લોકોની વાત આવશે, કચડાયેલા વર્ગની વાત આવશે, ત્યારે હું મારો અવાજ બુલંદ કરવાનો છું. અને દિનેશ સિંધવ એના માટે તૈયાર છે. તો આ વિશેષ વિશ્લેષણમાં મારું બહુ સ્પષ્ટ માનવું છે. અને વિશ્લેષણના અંતમાં હું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટીનો રથ આગળ વધી રહ્યો છે ગુજરાતમાં, ત્યારે એને રોકવા માટે માત્ર મુખ્યમંત્રી પોતાનો કાફલો રાજકોટમાં રોકી દેશે, ખેડૂતોને ખુશ કરવા એનાથી નહીં ચાલે. તમારે નક્કર કામગીરી કરવી પડશે. ખેડૂતોને થતા અન્યાયને બંધ કરવો પડશે. અને જો તમે અન્યાય ન કરતા હોય અને વેપારીઓ અન્યાય કરતા હોય તો વેપારીઓના લાયસન્સ તમારે રદ કરવા પડશે. તો બોટાદ માર્કેટિંગ યાર્ડ ઉપર સમગ્ર ગુજરાતની નજર છે. વિશેષ વિશ્લેષણના અંતમાં હું જરૂર કહીશ કે માત્ર ખેડૂતોને જાગવાની જરૂર છે. ખેડૂત જાગો તો હું માનું છું કે તમને ન્યાય મળતા બહુ મોડું નહીં થાય અને તમને ન્યાય અપાવવામાં કોઈને વાર નહીં લાગે. વિશેષ વિશ્લેષણમાં ફરી કોઈ નવા મુદ્દા સાથે આપણે વિશ્લેષણ કરીશું. વિશેષ ન્યૂઝ અને મારું પત્રકારત્વ જો તમને પસંદ હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તમે મને જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મને ફોલો કરો.